ચલો ફોર્મ ભરી દો, તમને અહીંયાથી સામેથી અપ્રોચ કરવામાં આવશે કે આ જગ્યાએ છે, બરાબર. એક સાથે આપણે ઓપન કરવું છે, આમ ધડાકો, હે ને. 800 લાઈક થઈ ગઈ, હું વાત કરું છું. હવે 1000 લાઈક થવી જોઈએ ભાઈ લાઈવમાં, બરાબર. આપણો હવે નેક્સ્ટ ટાર્ગેટ 1000 લાઈકનો છે. જેને જેને લાઈક ના કર્યો કરી દેજો. દિવાળી પ્રયુથનો નિયમ છે, જેટલા સ્ટુડન્ટ જોતા હોય એનાથી વધારે લાઈકનો રેશિયો હોવો જોઈએ. પેલો કે હવે રોજે આવા લાઈવ સેશન આવશે, હા હવે રોજે જ આવશે. અહીંથી લઈને અત્યારે 21 ફેબ્રુઆરી સુધીમાં લાઈવ સેશન તમારા આવશે. વિજ્ઞાનના, પછી સમાજના, ગુજરાતીના, ગણિતના, ઇંગ્લિશના, બરાબર છે. તમામ લાઈવ સેશન બાહુબલીના ધોરણ 10 ના આવશે. 7:30 થાય એટલે તમારે જોડે જવાનું, ક્લિયર. પછી 9:30 ના સેશન્સ બી આવશે, જેમાં તમને મોટિવેશન આપવામાં આવશે. તો જે લોકોને આ ચેનલ પર ભરોસો છે, હવે તમે તૈયાર થઈ જાઓ. રોજના 1.5 થી 2 કલાક ખાલી કાઢવાના. હું તમને એવું નહીં કહું કે હું 8 કલાકનું સેશન લઈશ, હું તમને એવું નહીં કહું કે હું 15 કલાકનું સેશન લઈશ, હું એવું નહીં કહું કે તમને સવારથી સાંજ સુધી 15 વિડીયો આપીશ, બરાબર. ના, એ આપકો તમારો ટાઈમ બગાડવામાં મને ઇન્ટરેસ્ટ છે જ નહીં. ના, મારી પાસે એટલો ટાઈમ છે. હું તમને ક્વોલિટી કન્ટેન્ટ આપીશ, જે 1 કલાકની અંદર તમે એને પ્રોપર વેમાં રિવિઝન કરશો, બાકીનું કામ તમે કરશો, ડેફિનેટલી તમે તમારી મહેનતથી સારું રિઝલ્ટ લઈ આવશો, બરાબર. વિદ્યાર્થીઓનો ભરોસો હોય છે એટલે આ ચેનલ પર આટલા બધા સ્ટુડન્ટ્સ છે. આપણે અલગથી કોઈ માર્કેટિંગ નથી કરવું પડતું, ભરોસો છે ને એ વાતનો મને ગર્વ છે. ચલો, તમારે બી સજેસ્ટ કરશો, જેમ જેમ તમને સારું લાગશે ને એમ તમારા મિત્રોને તમે સજેસ્ટ કરશો. ઓકે. મોટા ક્વેશ્ચન્સ માટે મોટા ક્વેશ્ચન્સના આઈએમપી આપેલા, જાતે તૈયાર કરવાના એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાંથી, બરાબર. જાતે તૈયાર કરવાના. તમે કશે ને કશે તો ભણ્યા હશે આખો વર્ષ દરમિયાન, ના ખબર પડે તો એનસીઈઆરટી ખોલો, એમાં એ ક્વેશ્ચન્સ ન કરતો તૈયાર કરી દો. આપી દીધા છે આઈએમપી. 90,000 થી વધારે વિદ્યાર્થીઓએ વિડીયો જોઈ લીધો છે. આઈએમપી નો વિડીયો 90,000 થી વધારે વિદ્યાર્થીઓએ જોઈ લીધો છે. તમે જોઈ લો ફટાફટ. સજીવોમાં ગ્લુકોઝનું પણ વિઘટન CO2 અને H2O માં કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઓક્સિજનનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? ઓક્સિજનનો ઉપયોગ થાય. ક્લિયર. 454 સ્ટુડન્ટ આવી ગયા. ઓહો, ચલો મજા આવી ગઈ. ગ્રીવામાં હવાનો માર્ગ બંધ ન થાય તે માટે તેમાં ખાલી જગ્યા હાજર હોય છે. ભાઈ જોવો છો તો આન્સર આપો, જોવો છો તો આન્સર આપો, બરાબર. ટાઈમ પેલી મરતી કાન હલાવે એવું નહીં, આન્સર આપો. ગ્રીવામાં હવાનો માર્ગ બંધ ન થાય તે માટે તેમાં ખાલી જગ્યા હાજર હોય છે. શું હાજર હોય છે અંદર? કાસ્થીની વલયમય રચના હાજર હોય છે, બરાબર. પુનરાવર્તન જો હમણાં ના આવડે ટેન્શન નહીં લેવાનું. પછી એજ્યુકેશન સેન્ટર ફોર કિડ્સ 20 રૂપિયા આપ્યા છે ભાઈ, ખૂબ ખૂબ આભાર. ફેફસા જો સુપર ચેટ આવવા માંડી. ફેફસાના વાયુકોષ્ઠો દ્વારા ખાલી જગ્યા ક્રિયા થાય છે. વાત વિનિમયની ક્રિયા થશે. કઈ ક્રિયા થશે? વાત વિનિમય. આગળ CO2 યુક્ત રુધિરને CO2 મુક્ત કરવા માટે ખાલી જગ્યામાં લઈ જવામાં આવે છે. ફેફસામાં. ફેફસાનું કામ જ એ છે, ફેફસાનું કામ જ એ છે. ઓકે, આગળ જોઈએ. રુધિર દ્વારા આપણા શરીરમાં ખાલી જગ્યાનું વહન થાય છે. રુધિર દ્વારા આપણા શરીરમાં ખોરાક, ઓક્સિજન, નકામા પદાર્થો કે બધું જ. ખોરાકનું વહન પણ થશે દરેક અંગો સુધી, ઇવન ઓક્સિજનનું વહન પણ થશે અને નકામા પદાર્થોનું વહન પણ થશે રુધિર દ્વારા જ. એક બ્લડ જ છે કે જે બોડીના તમામ પાર્ટ્સમાં સર્ક્યુલેટ થાય છે. એટલે જવાબ તમારો આવશે ઉપરોક્ત તમામ. શું આવશે? ઉપરોક્ત તમામ. આગળ જો. રુધિરમાં વધુ પડતા બાહ્ય સ્ત્રાવથી ખાલી જગ્યા છે. શું થાય? રુધિર દબાણ વધી જાય, રુધિર દબાણ ઘટી જાય, રુધિર દબાણ યથાવત રહે કે રુધિર દબાણ વધઘટ થાય. ચલો શું થશે? રુધિરનું વધુ પડતું બાહ્ય સ્ત્રાવ થાય તો શું થાય? રુધિર દબાણ ઘટી જાય, બરાબર. લીકેજ જેવું થયું ને, રુધિરનું વધુ પડતું બાહ્ય સ્ત્રાવ થઈ ગયો તો હવે તમારું જે દબાણ હતું, જે ફોર્સથી તમારું રુધિર વધતું હતું, એ કોઈક જગ્યાએથી લીકેજ છે એટલે બહાર નીકળ્યું, દબાણ ઘટી જશે. શું થઈ જશે? ઘટી જશે. ક્લિયર. અન્નવાહક પેશી દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોની વહન ખાલી જગ્યા કહેવાય. દ્રાવ્ય નિપજોની વહનને શું કહેવાય? સ્થળાંતર કહેવાય. શું કહેવાય? સ્થળાંતરણ કહેવાય. 1000 લાઈક થઈ કે નહીં થઈ? ચલો મેથ્સમાં આપેલા આઈએમપી ખાલી કરીએ તો તમે આમ 80 માંથી આરામથી 60-65 અપ જઈ શકશો. બધી તૈયારી માટે તમારે વાવાઝોડાના સેશન્સ બી બધા જોવા પડે, બ્રહ્માસ્ત્રના સેશન્સ બી જોવા પડે અને બાહુબલીના સેશન્સ પણ જોવા પડે, બરાબર. તો જે લોકોને આઈએમપી ક્વેશ્ચન્સ તૈયાર કરવા હોય કરો, બિંદાસ ભરોસો રાખીને કરો. ભૂતકાળના ટ્રેક રેકોર્ડ બી ચેક કરો. ઓકે, ચલો. અને જે લોકો આન્સર આપી રહ્યા છે, નંબર સાથે આન્સર આપો. અહીં નંબર આપેલો છે ક્વેશ્ચન્સનો, તો નંબર સાથે આન્સર આપો. આગળ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નિપજ રૂપે ઉદ્ભવતો વાયુ ખાલી જગ્યા છે. પ્રકાશ સંશ્લેષણમાં નિપજમાં કયો વાયુ નીકળે? આખા ગામને ખબર, નાના છોકરાને ખબર હોય, 6ઠા-7મા વાળાને કયો વાયુ નીકળે? પ્રકાશ સંશ્લેષણ. એના એટલા માટે તો આપણને વનસ્પતિ વધારે, વૃક્ષો વધુ વાવે આપણે કેમ કહે છે? કેમ કે એ ઓક્સિજન રિલીઝ કરે ને. પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે? વનસ્પતિ જ કરશે. જવાબ આવશે ઓક્સિજન. પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય.
કોના દ્વારા થાય? રક્ષક કોષો. રિપીટ થયો ક્વેશ્ચન, બરાબર. પર્ણરંધ્ર ખુલવાની બંધ થવાની ક્રિયા રક્ષક કોષો દ્વારા થાય. આગળ ફરીથી હું રિમાઇન્ડ કરાવી દઉં, જે લોકોને પેપર સેટ લેવાનો બાકી હોય, પિઝા કરતા બી ઓછા પ્રાઇસમાં એમેઝોન પર અવેલેબલ છે ભાઈ, મંગાવી લો. આ 300 રૂપિયા તમને ડેફિનેટલી તમારા માર્ક્સને સુધારશે. સર થેન્ક યુ, તમારા કારણે 12th પાસ થયો. વિવેક કે ભાઈ 100 રૂપિયા આપ્યા, સુપર ચેટ. જો મેં માંગી નહીં ભાઈ, જોઈ છોકરાએ જાતે આપી, એ લોકોને પ્રેમ ભાવે છે એટલો બધો. બીજા બી કોઈ કે 20 રૂપિયા આપ્યા. સર 90% લાવવા હોય તો 90% લાવવા હોય તો બધું જ અહીંથી જ એડવાઇસ આપવામાં આવે, ફોલો કરવાની. ઓકે, અને વિવેકને થેન્ક યુ ભાઈ 100 રૂપિયાની સુપર ચેટ આપવા માટે. સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવતા સ્વાદુ રસમાં ખાલી જગ્યા હોય, શું હોય? ટ્રિપ્સિન હોય, પેપ્સિન હોય, પિત્રસ હોય કે એ અને બી બંને હોય? ટ્રિપ્સિન અને પેપ્સિન બંને હશે, બરાબર. આ બી હશે અને આ બી હશે. તો સ્વાદુપિંડ દ્વારા રચે તો જવાબ તમારો આવશે ડી, એ અને બી બંને. ક્લિયર? ચલો સર પેપર સેટની પીડીએફ મળશે. ચલો 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 ચલો, વસાવા વિવેક, જોરદાર ભાઈ. હેલો હેલો, ઓકે. મજા આવે છે? મજા આવતી હોય તો ભાઈ એકવાર રેડ હાર્ટ થી આખું ચેટ બોક્સ ભરી દો. રેડ હાર્ટ, ઓનલી રેડ હાર્ટ મને ચેટ બોક્સ ની અંદર દેખાવા છે ભરેલા. ચલો ચલો વિકી સર, તમે અમારી એક્ઝામ આપી દો ને. હા 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 સર. ગુરુ દક્ષિણા શું લેશો? ભક્તિ પટેલ, બધું ફ્રીમાં ભણાઈશું. તમને યોગ્ય લાગે ને તો ગુરુ દક્ષિણા આપવાની છેલ્લે. અત્યારે કોઈ ચાર્જ નહીં, ફ્રીમાં. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, એના જેવું છે. ઓકે, રેડ હાર્ટ થી આખું ચેટ બોક્સ ભરી દો. એ અત્યારની લાઈક અને અત્યારને તમારા રેડ હાર્ટ મોકલશે એ જ અમારી ગુરુ દક્ષિણા. 850 લાઈક થઈ ભાઈ, 1000 લાઈક કરવાની છે. 1000 લાઈક લાઈવમાં ઉભા કરવાની છે. ઓકે, ચલો ચલો, રેડ હાર્ટ આયા, સરસ. આગળ જોઈએ. પાચન નળીમાં ચરબીનું ખાલી જગ્યામાં રૂપાંતરણ થાય છે. ફેટી એસિડમાં થાય, ગ્લિસરોલમાં થાય, એ અને બી બંનેમાં થાય. બંનેમાં થાય, બરાબર છે. એક પણ નહીં વાળું તો આવે જ નહીં. ફેટી એસિડમાં બી થાય અને ગ્લિસરોલમાં બી થાય. એટલે આન્સર તમારો આવશે એ અને બી બંને, એટલે સી આન્સર આવશે. રાઈટ આન્સર તમારો શું થશે? સી. આગળ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ કોને ખબર છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ કોને ખબર છે? કો. જૂલ પર કુલમ. શું આવશે? જૂલ પર કુલમ. યાદ રાખી દેવાનું, ના આવડતો હોય તો યાદ રાખી દેવાનું, બરાબર. ચલો આગળ. નીચેનામાંથી કયું સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે? વોલ્ટેજ દર્શાવતું સૂત્ર કયું છે એ તમને અહીંયા કીધેલું છે. વોલ્ટેજ દર્શાવતું સૂત્ર તો કાર્યના છેદમાં પ્રવાહ ગુણ્યા સમય, એ તમને શું બતાવશે? વોલ્ટેજ દર્શાવશે. તો એવું કઈ કશે આપેલું છે? હા આપેલું છે. કઈ છે? એ ની અંદર. તો આન્સર તમારો આવશે એ, કાર્ય છેદમાં પ્રવાહ ગુણ્યા સમય. ઓકે, આગળ જોઈએ. 5 ઓહ્મ અવરોધના 5 ઓહ્મના અવરોધક તારના એક સરખા 5 ટુકડા કર્યા. ખટ 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 5 ટુકડા કર્યા. હવે શું થયો? તેને સમાંતર જોડવામાં આવ્યા. હવે સમાંતર તમે એને જોડો તો તેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? આવું તમને પૂછેલું છે, બરાબર છે. તમને ખબર છે? પહેલા તો શું કર્યા? 5 ટુકડા કર્યા. તો 5 ઓહ્મના એક 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 એવા ભાગ પડ્યા. 1/5, 1/5, 1/5, 1/5, 1/5. આ 5 ટુકડા થયા. હવે એનો સમતુલ્ય અવરોધ થયો, બરાબર. તે સમતુલ્ય અવરોધ જે તમારો હશે એક ટુકડાનો, એવો જ સમતુલ્ય એને ક્યારે જોડવાના છે? સમાંતર જોડવાના. એટલે ફરી પાછળનો સરવાળો કરવાનો. પહેલા ટુકડા કર્યા, પછી પાછળનો સરવાળો કરવાનો. તો 1/5 આવશે જવાબ. કેલ્ક્યુલેશન કરશો ને તો તમારી ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન છે. કેલ્ક્યુલેશન ટેક્સ્ટબુકમાં આપેલું છે, જોઈ લેજો. ક્લિયર? અને ફરીથી જ્યારે આપણે વાવાઝોડાના સેશનમાં ક્વેશ્ચન્સ લઈશ તો તમને કેલ્ક્યુલેશન બતાવીશ. ફરી જો સર્કિટ આવી, સર્કિટ આવે એટલે જોવાનું, બરાબર. સર્કિટ મગજની હેક ના થઈ જવી જોઈએ. નીચે દર્શાવેલ વિદ્યુત પરિપટ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ, આ એ છે અને આ બી છે. ઓકે, તો સમતુલ્ય અવરોધ આ બધું કેવું જોડેલું છે? ભલે વાંકું ચૂકું દેખાય છે, આમ ખેંચીને લાંબુ કરશો ને તો સમાંતર જ છે. સરવાળો કરતો બધાનો. 2, 4, 6, 8, 10, 10 છે ઓપ્શનમાં 10 આવ્યું. લે, સિમ્પલ ગણતરી કરવાની, બરાબર. સમાંતર હોય તો સીધો સરવાળો કરવાનો, અને શ્રેણીમાં હોય તો સીધો સરવાળો કરવાનો. સમાંતર હોય તો 1/છેદમાં મૂકીને જે આવે એને ઊંધું કરી દેવાનું. ઓકે, ચલો આગળ. KWH કઈ ભૌતિક રાશિનો એકમ છે? અમારા થઈ તો કાર્યનો એકમ કહેવાય, તમારે થઈ હેનો કહેવાય, મને નહીં ખબર. NCERT માં જોઈ લેજો. ચલો આગળ જોઈએ. નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં એ અને બી નો પાસેનો સમતુલ્ય અવરોધ તમને શોધવાનું કીધેલું છે. ભાઈ કોઈ 40 રૂપિયા આપ્યા. વાહ વાહ, સાદ મલેક, ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. અમારું દુઃખ તમને દેખાયું. જો હવે આ સર્કિટની અંદર તમે જોશો તો 5 અને 5 આ બંને તો કેવા છે? શ્રેણીમાં જોડેલા છે. સરવાળો કરો, 5 + 5. હવે જો પ્લસ આ જે છે એ કેવું છે? સમાંતર જોડેલું છે. એટલે 1/5 + 1/5, 2/5. આવું થાય ને. એટલે તમે
એ જે તમારો સમતુલ્ય અવરોધ આવ્યો એ 1/r બરાબર 2/5 આવ્યો. તો એનો તમે r કેલ્ક્યુલેટ કરશો, r ડેશ આપણે એને લઈએ 5/2 એટલે 2.5. એને પાછું આની જોડે કેવી રીતે જોડાયેલું છે? તો એ પાછો શ્રેણીમાં છે. સરવાળો કરતો 5 + 5 + 2.5 કેટલા આયા? 12.5 ઓહ્મ. એ તમારો ફાઇનલ આન્સર થશે. ક્લિયર? 1000 લાઈક કરવાની છે ભાઈ, લાઈવ ખતમ થાય ત્યાં સુધીમાં 1000. 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર. મિલી એટલે 10⁻³ બરાબર. અને 1 એમ્પિયર એટલે કેટલું આપેલું છે? કેલ્ક્યુલેશન કરો. 10⁻³ ઉલટું ઊંધું કરવાનું બરાબર. એટલે કેટલું આવશે? 10⁻³. ક્લિયર? માઇનસ નહીં આવે, કેમ કે 1 એમ્પિયર બરાબર તમને પૂછ્યું છે. એટલે 1 મિલી એમ્પિયર, 1 એમ્પિયર બરાબર કેટલા મિલી થાય એવું પૂછ્યું તો 10⁻³ પણ અહીંયા મિલી એમ્પિયર કેટલા થાય? કેલ્ક્યુલેશન કરશો એટલે 10⁻³ આવશે. આપેલ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે x તરીકે તરીકે ખાલી જગ્યા જોડવામાં આવે છે. મતલબ કે આ જગ્યાએ શું જોડેલું હશે એવું કીધેલું છે. હવે અહીંયાથી શું પસાર થાય છે? આવી રીતે શ્રેણીમાં એક જ વસ્તુ જોડાય, શ્રેણીમાં એક જ વસ્તુ જોડાય જે છે એ મીટર બરાબર. વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં જોડાશે. મતલબ કે આવી રીતે જોડાયેલું હોય તો એ વોલ્ટ મીટર આવશે બરાબર. પણ આવી રીતે શું જોડાય? એ મીટર જ જોડાય. તો એ મીટર ઓપ્શનમાં છે, આઈ રહ્યું બરાબર. ગેલ્વેનોમીટર પણ જોડાય, પણ ગેલ્વેનોમીટર અહીંયા નહીં આવે કેમ કે સર્કિટની અંદર બેટરી છે, કડ છે, મતલબ સ્વિચ આપેલી છે, અહીંયા બલ્બ આપેલો છે, પ્રવાહ વહેતો બતાવેલો છે. તો શું માપ્યું હોય? એને પ્રવાહ માપવો છે, પ્રવાહની દિશા માપવી નથી. ક્લિયર? ચલો, નીચેના પૈકી કયું સૂત્ર ખોટું છે તે નક્કી કરો. ખોટું કયું છે કીધેલું છે. જો જીવનમાં તમને ઓળખતા આવડવું છે. અહીંયા તમને અવરોધકતાનું સૂત્ર આપેલું છે. અવરોધકતાનું સૂત્ર હંમેશા ક્ષેત્રફળથી ડિવાઈડ થાય બરાબર, લંબાઈથી નહીં. અને લંબાઈ ભાગ્યા લંબાઈના એકમથી નથી લેવા, એનાથી ક્ષેત્રફળથી. તો અહીંયા ખોટું આપેલું છે આ સૂત્ર. જો આની જગ્યાએ ρl/a આવું આપ્યું હોત તો એ સાચું થાત. આ ખોટું છે. ક્લિયર? બાકી બધા જો I બરાબર QT મતલબ કે Q બરાબર IT આ સૂત્ર સાચું છે. V બરાબર W/Q એ બી સૂત્ર સાચું છે. R બરાબર V/I આ બી સૂત્ર સાચું છે ઓહ્મનો નિયમ પ્રમાણે બરાબર. તો આ જે છે ખોટું છે. ખોટું કયું છે એ તમને પૂછ્યું હતું એટલા માટે આન્સર આવશે. ઓકે, નીચે આપેલી કઈ આકૃતિ રિયોસ્ટેટ દર્શાવે છે? રિયોસ્ટેટ શું છે? એ ચલિત અવરોધ છે બરાબર છે. તેને આ બે રીતે દર્શાવી શકાય. આવી રીતે બી દર્શાવાય ને આવી રીતે બી દર્શાવાય. બે ઓપ્શન તો સાચા છે. હા, પેલા છે એ અને બી બંને. આ તમારો રાઈટ આન્સર થશે. આગળ જોઈએ, નીચેના પૈકી કયું સૂત્ર વિદ્યુત પાવર દર્શાવે છે? પાવર, વિદ્યુત પાવર દર્શાવે એવું સૂત્ર કયું છે? કહો. તમારે ઘેર આવી જાઓ. મેં વિદ્યુત પાવર દર્શાવતું નથી. જો ભૂલ ના થાય, આ બધા પાવર દર્શાવે છે. P બરાબર VI પણ થાય, P બરાબર V²/R પણ થાય, P બરાબર I²R પણ થાય, IR² ન થાય બરાબર. એટલે આ જે વિધાન છે એ કેવું છે? ખોટું છે. એટલે આપણને ખોટું છે એવું કયું છે? દર્શાવતું નથી એવું પૂછ્યું છે. એટલે જવાબ તમારો આવશે. ઓકે, 2 કુલમ વિદ્યુત ભાર એક બિંદુએથી બીજા બિંદુ ઉપર લઈ જવા માટે 10 જૂલ કાર્ય કરવા પડે તો બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? બરાબર છે, એવું અહીંયા પૂછેલું છે. 2 કુલમ આપેલું છે એટલે આ તમને શું આપેલું છે? વિદ્યુત ભાર Q. આ તમને આપેલું છે કાર્ય W બરાબર છે. તો તમારે શું કરવાનું ખબર? સિમ્પલ, તમારે સ્થિતિમાનનો તફાવત તમને પૂછ્યો છે તો V બરાબર ડાયરેક્ટ W/Q કરશો. જવાબ 10/2 તો જવાબ આવશે 5. 5 આપેલું છે, અહીં રહ્યો 5 વોલ્ટ. વોલ્ટેજ શોધવાનો હતો એટલા માટે ડાયરેક્ટ એને એની અંદર લઈ લીધું. આગળ જો, વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે શેનો તાર વપરાય? ટંગસ્ટનનો તાર વપરાય. કયો તાર વપરાય? ટંગસ્ટનનો તાર વપરાય. ઓકે, આગળ, ઓહ્મના નિયમ મુજબ પરિપથમાં અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? જો પરિપથમાં અવરોધનું મૂલ્ય બમણું થાય તો તમારો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય બરાબર. યાદ રાખી દેવાનું, સેન્ટેન્સ જ યાદ રાખી દો. જો પ્રવાહનું મૂલ્ય અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે, મતલબ કે R ની જગ્યાએ 2R કરવામાં આવે તો તમારો જે પ્રવાહ છે એ હંમેશા અડધો થઈ જાય. ઓકે, સિમ્પલ. ફરી કોઈક વાર સમજાઈશ ડિટેલમાં. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? વાતાવરણીય વક્રીભવન. એ ટોપિકની અંદર તારાઓનું ટમટમવું આપેલું છે એટલે જવાબ તમારો આવશે. ક્લિયર? 1000 લાઈક થઈ કે નહીં મને કહેજો. ધુમ્મસ, ધૂળ કે ધુમાડાથી કયા રંગના પ્રકાશનું સૌથી ઓછું પ્રકીર્ણ થાય? ધુમ્મસ, ધૂળ કે ધુમાડાથી. તમને ખબર ટ્રાફિક સિગ્નલ લાલ કલરનું કેમ રાખે? સવારમાં ધુમ્મસ ને ઝાકળ હોય ને તો એ દેખાય.
બે ભટકાય નહીં હામ એટલા માટે, એટલે લાલ રાખેલું છે. એની પાછળ લોજિક છે. તો લાલનું પ્રકીર્ણન ઓછું થાય છે એટલે લાલ કલરને રાખે, એટલે ડેન્જર. બરાબર, સીધો જ આવે. એટલા માટે લાલ કલરનું પ્રકીર્ણન ઓછું થાય છે, એટલા માટે આપણે ટ્રાફિક સિગ્નલમાં બી લાલ કલરને રાખીએ.